નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ આજે સુરતની સુરત શહેરમાં ગૌ માતાને લઈને આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવામાં આવ્યું હતું, જેમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરો તેવી માંગ સાથે લોકોની માંગ હતી। આજે આપણે વાત કરીશું સુરતના રિટાયર્ડ પીઆઈ એવા ગઢવી સાહેબ સાથે। આ ગૌ સેવા સન્માન અભિયાન પીઠાધીશ શ્રી રાજેન્દ્ર પ્રસાદ મહારાજ ચલાવે છે। એના કોઈ અધ્યક્ષ નથી, એનો કોઈ મુખ્ય મહેમાન નથી, એનો કોઈ એજન્ડા નથી, એના કોઈ પક્ષ દ્વારા નથી ચલાવતો આવતું। ફક્ત ગૌ ભક્તો અને ગૌ સેવકો દ્વારા અભિયાન ચાલે છે અને આ અભિયાનમાં પ્રથમ ગૌ ભક્ત રાજેન્દ્ર પ્રસાદ મહારાજ પધાર્યા હતા આજે, અને લાખોની સંખ્યામાં આપણે જોયું હશે રેલીમાં કે ગૌ ભક્તો પધાર્યા હતા। અને બધા ગૌ ભક્તોની એક માંગ છે કે સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા બંધ થાય, ગૌ સંવર્ધન થાય, એના રિલેટેડ મંત્રાલય બને અને આખા ભારતમાંથી સંપૂર્ણ એવો કાયદો બને કે જે ગૌ હત્યા કરનારને આજીવન કેદ થાય અને એના ઉપર એવો કાયદો પસાર થાય અને ગાય માતાને રાષ્ટ્રીય સન્માન સાથે ઉચિત રાષ્ટ્રમાતા અથવા ગાય માતાનું એક બિરુદ મળે એવી બધા ગૌ ભક્તોની ઈચ્છા હતી। લોકોને સર આપણે સંદેશ આપવા માંગુ છું। આ ગૌ સન્માન અભિયાન 3 ચરણમાં ચાલુ છે। આ બીજા ચરણની શરૂઆત હતી, ત્રીજું ચરણ આવતી 27 જુલાઈએ શરૂ થશે અને એમાં આપણો એજન્ડા એ છે કે 40 કરોડ ગૌ ભક્તો સિગ્નેચર કરી અને આવેદનપત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચાડે। દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં રાજ્યપાલોને, મુખ્યમંત્રીઓને, કલેક્ટરશ્રીઓને અને મુખ્ય સેક્રેટરીને આપણે આવેદનપત્ર આપીએ, એમાં સિગ્નેચર કરીએ અને એ 40 થી 50 કરોડ સિગ્નેચર, લક્ષ 40 કરોડનું છે પણ મને આશા છે કે 50 કરોડ સિગ્નેચર થઈ જશે। અત્યાર સુધીમાં 21 કરોડ સિગ્નેચર થઈ ગઈ છે અને સિગ્નેચર સીટને આ બધું ઉપલબ્ધ છે। ગામે ગામ, શહેરે શહેર, એક ઘરે આ સિગ્નેચર અભિયાન અમે ચલાવીએ છીએ અને આ સિગ્નેચર થકી 40 કરોડ હસ્તાક્ષરો જ્યારે પૂર્ણ થશે ત્યારે ત્યાં સુધીમાં 27 ઓક્ટોબર આવી જશે। 27 ઓક્ટોબરે ત્રીજા ચરણમાં આ દિલ્હી સુધી આ વાત પહોંચે અને દિલ્હી સુધી આપણી રાષ્ટ્રવાદી સરકાર છે અને એક ગૌ ભક્ત સરકાર છે। અમને આશા છે કે ગૌ હત્યા પર પ્રતિબંધ લાવશે, એવો કાયદો બનાવશે અને આ કાયદો બનાવે એના માટે દરેક લોકોને આહવાન કરીએ છીએ કે ગૌ સેવા સન્માનમાં આપ જોડાઓ અને સિગ્નેચર અભિયાનમાં આપ જોડાઓ અને વધારે સિग्नेचर करिए અને સરકારશ્રી પાસે આપણી માંગ પહોંચાડીએ। नमस्कार दोस्तों, आप देख रहे हैं स्टार मैक्स न्यूज चैनल। मैं हूं अशोक राजपूत। देश विदेश की ताजा और सटीक खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करें, वीडियो को लाइक करें और शेयर जरूर करें। धन्यवाद।